પ્રશ્ન 15 સ્વાધ્યાય 4.2 ધોરણ 10 માં એમાં પહેલો પ્રશ્ન શું કહે છે? દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2 = 0 ના વિવેચકની કિંમત, વિવેચક એટલે d, b² - 4ac, b એટલે સહગુણક x નો કેટલા છે? માઇનસ. હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ વિવેચકમાં પણ અટવાય છે. આ d બરાબર 12 which is greater than 0. d greater than 0 હોય તો શું કહી શકાય? આપણે જો ઉકેલની વાત કરીએ તો ભિન્ન અને વાસ્તવિક. બેટા લોખંડના પાના છે, ધીરે ધીરે બહુ વજનથી એને પાના ફરાવે છે એટલે અહીંયા ડિસ્ટર્બ થાય ને. મને એવું કે લોખંડના પાના છે. બી નીચે પૈકી ખાલી જગ્યા બીજનો સરવાળો 3 થાય. હવે નીચેના સમીકરણમાં કયાનો બીજનો સરવાળો? જો બીજનો સરવાળોમાં આપણે જો એમસીક્યુ છે તો લોજિક શું વાપરી શકીએ? બે બીજોનો સરવાળો -b/α + બીટા -b/ શું થાય? એ થાય. એ લોજિક વાપરીને જોવાનું કોનો આન્સર 3 આવે છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? જેમ કે એમાં પહેલું એક એક્ઝામ્પલ આપ્યું એવું સમજાવ, બીજા તમે જોઈ લેજો. 2x² - 3x + 6 = 0 છે તો બીજનો સરવાળો એ લોકોએ શું કીધું? શું હોવો જોઈએ? બીજનો સરવાળો -b/a. -b કેટલા છે? તો માઇનસ માઇનસ પ્લસ. આ તો 3 ના છેદમાં શું આવે છે? 2. એટલે આ સમીકરણનો સરવાળો 3 નથી. તે રીતે બીજાનું ચેક કરો, એવી રીતે ત્રીજાનું ચેક કરો, ચોથાનું, એટલે તમને જવાબ મળી. અથવા બીજો રસ્તો શું છે ખબર છે? બધાના અવયવ પાડવાના અને પછી અવયવનો સરવાળો કરવાનો. પણ એમસીક્યુ માટે આ રીતે પણ આપણે ફટાફટ સેકન્ડ ચેપ્ટરનો ઉપયોગ કરીને ભાગી શકીએ કે નહીં? પછી કયો પ્રશ્ન આવે છે આપણી પાસે? નીચે પૈકી સમીકરણ ખાલી જગ્યા ભિન્ન અને વાસ્તવિક ઉકેલ છે તો તમારે ડી શોધવું પડે. બધામાં શું શોધવું પડે? ડી. જેમાં ડી નો જવાબ ગ્રેટર ધેન 0 આવે એના બીજ કેવા હશે? ભિન્ન અને વાસ્તવિક. જેમાં ડી નો જવાબ =0 આવે એના સમીકરણના બીજ કેવા હશે? સમાન. અને જેમાં ડી લેસ ધેન 0 આવે એમાં વાસ્તવિક બીજ ન મળે. બરાબર છે? ચોથો પ્રશ્ન શું કહે છે? દ્વિઘાત સમીકરણ 2x² - kx + k = 0 ને સમાન બીજ હોય છે તો k ની કિંમત શોધો. સમાન બીજ એટલે d = 0. બરાબર છે? b² - b ની કિંમત છે માઇનસ. થયું? બંનેમાંથી શું કોમન? k કોમન. k બરાબર ગોટ ધ આઈડિયા એવરીવન? તો પણ તમને પૂછ્યું શું છે? k ની કિંમત કઈ છે? 0 અથવા તો પછી નીચે પૈકી ખાલી જગ્યા દ્વિઘાત સમીકરણ નથી. તો આપણે શીખ્યા જ છીએ કે તમારે આખું સાદુરૂપ આપવાનું અને જે સાદુરૂપ આપ્યા પછી જેનો ઘાત કેટલો વધે છે? 2 વધે. હાઈએસ્ટ ઘાત કેટલો રહે? 2 રહે. તે આખું પદ જો એવું બચે છે પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c સ્વરૂપનું, તો એ દ્વિઘાત સમીકરણ કહી શકાય. નીચે પૈકી ખાલી જગ્યાને વાસ્તવિક બીજ નથી. વાસ્તવિક બીજ નથી એના માટેની શરત કઈ છે? d લેસ ધેન 0. એટલે આનામાં તમારે વિવેચક શોધવાના આપેલા ઓપ્શનના. વિવેચક શોધશો એટલે d નો કિંમત જો 0 કરતા ઓછો એટલે કે લેસ ધેન 0 મળે છે એટલે કે ઋણ મળે છે તેને વાસ્તવિક બીજ. હવે સાતમો સવાલ. 6x² - 13x + k = 0 ના પરસ્પર બીજ વ્યસ્ત હોય તો k બરાબર ખાલી જગ્યા. યાદ રાખજો, બીજ જ્યારે વ્યસ્ત હોય, બીજ કેવા હોય? વ્યસ્ત એટલે બીઝી નહીં, વ્યસ્ત એટલે x 1/x એ રીતે વ્યસ્ત કહેવાય. જ્યારે બીજ વ્યસ્ત હોય ને ત્યારે a બરાબર c થાય. a અને c કેવા આવશે? સરખા આવશે. એટલે k બરાબર શું આવશે? અહીંયા 6 ને અહીંયા શું લખું? અહીંયા 6. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? ક્લિયર? અહીંયા c બરાબર a અથવા a બરાબર c. ક્યારે? સમીકરણના બીજ કેવા હશે? વ્યસ્ત. કેવા હશે? મસ્ત. આઠમો સવાલ શું કહે છે?
2x² માઇનસ 5x પ્લસ k બરાબર 0 નું એક બીજ 7/2 છે તો બીજું શોધવાનું છે સોરી k ની કિંમત શોધવાની છે તો 2 7 એટલે 7 7 49/2 દુ 49/2 35/2 આમાં થોડું સ્માર્ટનેસ વાપરી શકાય 49 માઇનસ 35 ડાયરેક્ટ લખી શકું નીચે કારણ કે બેનો છેદ સમાન છે ને કે એને અલગ રહેવા દો 49 માંથી 35 ગયા તો 14 છેદમાં તો 7 પ્લસ k બરાબર આગળ પણ -7 આવેલો ને જવાબ k નો આમાં એનો મતલબ જ્યારે પણ k શોધવાનું હોય ને ત્યારે જવાબ -7 આવે એવું જરૂરી આ તો આવી ગયા બે માં ઘણા નક્કી કરી નાખ્યા છે પેલામાં -7 આમાં -7 એટલે જે બી આવે એમાં પછી પરીક્ષામાં માઇનસ માર્ક્સ આવે 9th ક્વેશ્ચન ઓહો હો હવે છે ને √6 + 6 એના માટે આપણે જવાબ ધારી લેવાનો શું ધારી લેવાનું x મેં આના માટે x ધાર્યું સમજ પડે છે આ એમ જ છે હવે જોજો વર્ગમૂળ 6 આની જગ્યા પર શું મૂકીશું x શું લખીશું આપણે x હવે આનો વર્ગ કરો આખાનો તો શું આન્સર આવશે બરોબર શું છે આખું જોઈએ આપણે નહીં એક્સ્ટ્રીમલી એક કામ કરીએ જો આના ઇક્વલ ટુ શું લઈ લીધું x એટલે શું થયું 6 આ પણ સેમ જ થયું તેના બદલે શું લખીશું આપણે x અહીંયા શું લખ્યું છે આપણે બંનેનો સ્ક્વેર કરો એટલે આનો સ્ક્વેર થશે તો વર્ગમૂળ શું થઈ જશે અહીંયા x² આને બરાબરની પેલી બાજુ લઈ જાઓ x² માઇનસ x માઇનસ 6 6 ના હોય પાડો કે બાદબાકી કરતા શું જવાબ આવે 3 દુ તો x માઇનસ 3 બરાબર 0 x પ્લસ 2 બરાબર 0 તો x બરાબર શું આવ્યું x બરાબર શું આવ્યું તો આપણો જવાબ શું આવશે x બરાબર ફરી સમજ પડી આખા બરાબર આપણે x લઈ લીધું પછી આ પદને પણ શું મૂકી દીધું આપણે x 6 પ્લસ x બંને બાજુ સ્ક્વેર કર્યો આનો અહીંયા શું કર્યું બંનેનો વર્ગ કરતા એટલે તમને ખ્યાલ આવે જ્યારે તમે ગણો તો એટલે આનું વર્ગ કરે તો વર્ગમૂળ દૂર થઈ જાય 6 પ્લસ x x² બરાબરની પેલી બાજુ કયું હવે એમાં માઇનસ આન્સર નહીં આવશે કારણ કે વર્ગમૂળમાં માઇનસ આવે ચાલો પછી 10મો દાખલો છે કે ભાઈ x² પ્લસ bx માઇનસ 12 બરાબર 0 નો એક બીજ 2 હોય તો બીજું બીજ શોધો તો શું કરવાનું છે તમારે x ની જગ્યા પર b શોધવાનું x ની જગ્યા પર 2 મૂકી દેવાનું x ની જગ્યા પર શું મૂકી દેવાનું અને 11મો સવાલ સૌથી ડિફિકલ્ટ ક્વેશ્ચન છે દ્વિઘાત સમીકરણના વિવેચક શોધવાનું સૂત્ર ખાલી જગ્યા b = b² માઇનસ સરે અઘરું હતું નહીં સહેલું જ હતું પણ તમને અટેન્શન માટે પ્રશ્ન 16 નીચેના દરેક પ્રશ્નોનો એક શબ્દ સંખ્યાત વાક્યમાં જવાબ આ લોકો 3 કેમ કીધું શબ્દ સંખ્યા એમ લખે ને એક શબ્દમાં જવાબ આપો તો વાક્યમાં તો લોકો છોડી દે કે બહારથી પૂછાયેલું એક શબ્દમાં નહીં હતું ને ચાલો દ્વિઘાત સમીકરણ ax² + bx + 0 ના બીજ લખો b² - 4ac > 0 તો બીજ શું આવશે બોલો ax² + bx + c = 0 ના બીજ શું આવશે x બરાબર -b ± √d/2a ખ્યાલ આવે છે મિત્રો +/- બે ઓપ્શન આવશે ને પછી બીજો પ્રશ્ન 5 વર્ગમૂળમાં 2x નો વર્ગ વત્તા 8x - 3 વર્ગમૂળમાં 2 બરાબર 0 ના વિવેચક શોધો તો d બરાબર b 8 નો 5 વર્ગમૂળમાં 2 માઇનસ 3 વર્ગમૂળમાં 8 × 8 = 64 માઇનસ 4 × 5 = 20
ગુણ્યા 3 વર્ગમૂળ 2 કેટલા થશે? આવે છે આન્સર? જોતા રહેજો. ખ્યાલ આવે છે બધાને? ડી કેટલા આવ્યા? બરાબર છે. પછી ત્રીજો પ્રશ્ન, શું 0.5 એ x સ્ક્વેર માઇનસ 0.25 બરાબર 0 નું બીજ છે? તો કઈ નહીં, x ની જગ્યા પર શું મૂકી દો તમે? 0.5 નો વર્ગ શું થાય? 0.25 0.25 ગયા તો જવાબ શું આવ્યો? જેને મેચ થાય છે. એટલે હા, 0.5 એ આપેલા સમીકરણનો શું છે? બીજ છે, ઉકેલ છે. દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 ના બીજ વાસ્તવિક સંખ્યા હોય એ માટેની શરત શું છે? વાસ્તવિક સંખ્યાઓ માટેની શરત શું? d ગ્રેટર ધેન 0. આજે હું 10 વાર બોલી ચૂક્યો છું. દ્વિઘાત સમીકરણ 9x સ્ક્વેર માઇનસ 16 ઇક્વલ ટુ 0 નો વિવેચક શોધો. તો બી સ્ક્વેર માઇનસ, તો બી શું આવે છે? 0. ખ્યાલ આવે છે? અને અહીંયા માઇનસ 16 એટલે પ્લસ કેટલા આવશે? બોલો. બરાબર છે ને? આમાં બી તમને નથી આપ્યું મિત્રો. 9x સ્ક્વેર પ્લસ 0x માઇનસ 16 આ સ્વરૂપે છે એટલે બી 0 થશે. તો 36 ગુણ્યા 16 શું થાય? 500. એટલે જવાબ તમારો શું આવશે? 576. એ જ પૂછ્યું છે ને તમને. હવે મને આનો જવાબ તમને આવડશે. દ્વિઘાત સમીકરણ છઠ્ઠું, 6x સ્ક્વેર માઇનસ 13x પ્લસ m બરાબર 0 નો બીજ વ્યસ્ત સંખ્યા હોય તો m બરાબર કેટલા? કેમ 6? વ્યસ્ત હોય ત્યારે a બરાબર c. 6 અહીંયા આપણે જોયું ને કશે? જો અહીંયા પણ 6 આવ્યું, અહીંયા પણ 6 આવ્યું. એટલે જ્યારે વ્યસ્ત વાળો દાખલો આવે ત્યારે જવાબ શું આવશે? એવું નથી. એઝ્યુમ નહીં કરી લેવાનું. જોગાનું જોગ કહેવાય આ તો. હવે આ એક ક્વેશ્ચન સોલ્વ કરાવી દો એટલે જેથી જે આગળનો એક પ્રશ્ન મેં તમને જાતે કરવા આપ્યો તો એ તમને આવડી જાય. આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં આપણે વેરીફાઈ કરવાનું છે, તપાસવાનું છે. તો આ નાખા કૌંસનો અવયવ શું કર્યું? આ નાખા વર્ગના અવયવ પાડ્યા. a પ્લસ બી હોલ સ્ક્વેર 2y માઇનસ 6 આને અહીંયા લઈ લો. y સ્ક્વેર પ્લસ 2y પ્લસ 1 માઇનસ 2y પ્લસ 2y ગયા 6 પ્લસ 1. ચલો દ્વિઘાત સમીકરણ છે કે નથી? એમાં તો 3 પદ આવે દ્વિઘાત સમીકરણમાં, આમાં તો 2 જ પદ છે. આમાં પદ નહીં જોવાના હોય, આમાં ઘાત જોવાનો, પાવર જોવાનો. જો એ 2 હોય તો એ દ્વિઘાત સમીકરણ છે અને ન હોય તો એ દ્વિઘાત સમીકરણ નથી. પાક્કું? તો આ સાથે આપણું આના MCQ અને એને પાક્કું પતી જાય છે. પ્રકરણ 4 આપણે અહીં પૂર્ણાહુતિ કરીએ છીએ.